નમસ્કાર. આજના આ ખાસ સવિસ્તાર વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી સંસ્થાના મૂળ સુધી જવાના છીએ જે જમીની સ્તર પર સમાજમાં એક બહુ મોટો અને સકારાત્મક બદલાવ લાવી રહી છે. નામ છે ઠાકોર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ. આ કોઈ સામાન્ય શૈક્ષણિક સંસ્થા નથી હો. આ એક એવું મજબૂત મિશન છે જે છેવાડાના અને વંચિત યુવાનોને માળખાગત શૈક્ષણિક સશક્તિકરણ દ્વારા સીધા જ કારકિર્દીના ઉચ્ચ સ્તરે લઈ જવા માટે કામ કરી રહ્યું છે. અહીં જે પણ વિગતો આપણે ચર્ચા કરીશું એ બધી જ સીધી સંસ્થાના સત્તાવાર દસ્તાવેજોમાંથી જ લેવામાં આવી છે. તો ચાલો શરૂ કરીએ. હવે સૌથી મોટો સવાલ એ થાય કે આર્થિક રીતે નબળા ગ્રામીણ યુવાનો અને સરકારી નોકરીના તેમના મોટા સપના, આ બંને વચ્ચેનું જે અંતર છે એને ઘટાડવું કેવી રીતે? આ એક એવો જટિલ પ્રશ્ન છે જે કોઈપણ વિકાસશીલ સમાજ સામે પડકાર બનીને ઊભો રહે છે. જુઓ, આર્થિક રીતે નબળા ગ્રામીણ યુવાનો પાસે અદ્ભુત પ્રતિભા અને મહેનત કરવાની ગજબની ધગસ તો હોય જ છે, પણ તકલીફ ક્યાં પડે છે? સરકારી નોકરીના સપના અને વાસ્તવિકતા વચ્ચે એક મોટો ખાલીપો રહી જાય છે. બસ આ ટ્રસ્ટનું મુખ્ય ઉદ્દેશ્ય જમીની સ્તર પર કામ કરીને, યોગ્ય માર્ગદર્શન પૂરું પાડીને આ જ ખાલીપો ભરવાનો છે. આગળ વધતા પહેલાં ચાલો આપણે આખી સંસ્થાની વિચારધારા અને એક સશક્ત સમાજ બનાવવા પાછળના તેમના વિઝન પર એક નજર કરીએ. અહીં એમનું વિઝન એકદમ સ્પષ્ટ અને શક્તિશાળી છે. ઠાકોર સમાજનું યુવાધન સરકારના ઉચ્ચ હોદ્દા પર નોકરી કરે. અંતિમ ધ્યેય કોઈપણ પ્રકારે માત્ર પ્રાથમિક શિક્ષણ આપી દેવાનું બિલકુલ નથી, પરંતુ મુખ્ય લક્ષ્ય એ છે કે સમાજનું યુવાધન સરકારના અલગ અલગ વિભાગોમાં યોગ્ય પ્રતિનિધિત્વ મેળવે. એકવાર આ યુવાનો ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર બિરાજમાન થશે તો ભવિષ્યમાં આખા સમાજની દિશા અને દશા બંને બદલાઈ જશે. છે ને એકદમ જોરદાર વિચાર? તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આ મહાન વિઝનને જમીન પર વાસ્તવિકતામાં કેવી રીતે ફેરવવામાં આવે છે. આ આખું મિશન મુખ્યત્વે 3 મજબૂત સ્તંભો પર ઊભું છે. પહેલું, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સીધું, સચોટ અને પદ્ધતિસરનું માર્ગદર્શન. બીજું, જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા છે તેમને નક્કર નાણાકીય કે માળખાગત સહાય. અને ત્રીજું, આ બંને પરિબળો ભેગા કરીને શિક્ષણ દ્વારા સમગ્ર સમાજનો સર્વાંગી વિકાસ કરવો. એટલે કે શિક્ષણ અહીં માત્ર કોઈ ડિગ્રીના કાગળ મેળવવા માટે નથી, પણ સામાજિક ઉત્થાનના એક પ્રબળ સાધન તરીકે વપરાઈ રહ્યું છે. હવે આ તો થઈ વિઝન અને મિશનની વાત. પણ વાસ્તવમાં આ બધું કામ ક્યાં અને કેવી રીતે થાય છે? તો ચાલો તેમના સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન કેન્દ્ર વિશે વિગતવાર સમજીએ. સૌથી પહેલાં એ સમજીએ કે આ સુવિધા કોના માટે બનાવવામાં આવી છે. અહીં ટાર્ગેટ ગ્રુપ એકદમ ચોક્કસ છે. આ આખો પ્રોજેક્ટ ખાસ કરીને ઠાકોર સમાજના એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે અને આર્થિક રીતે વંચિત છે. આ બાબત એ સ્પષ્ટ કરે છે કે સંસ્થા એવા જ લોકો પ્રત્યે સૌથી વધુ પ્રતિબદ્ધ છે જેમને સાચા માર્ગદર્શન અને મદદની સૌથી વધારે જરૂર છે. હવે અહીં ખરેખર નોંધવા જેવી બાબત એ છે કે આ કેન્દ્ર માત્ર કોઈ સામાન્ય કે અસ્પષ્ટ શિક્ષણ આપીને છૂટી નથી પડતું. એમનું લક્ષ્ય એકદમ નિર્ધારિત છે. તેઓ સીધા જ પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, તલાટી અને ક્લાર્ક જેવી અત્યંત સ્પર્ધાત્મક અને લોકપ્રિય સરકારી નોકરીઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉમેદવારોને આ ચોક્કસ ભૂમિકાઓમાં જ્વલંત સફળતા મેળવવા માટે જ ખાસ તૈયાર કરવામાં આવે છે. હવે કદાચ એવો વિચાર આવે કે આ સંસ્થાની શરૂઆત કઈ રીતે થઈ હશે, તો ચાલો તેમની ઐતિહાસિક સફર અને અત્યારના માળખા પર એક નજર કરીએ. વાત છે વર્ષ 2017ની, જ્યારે આ ટ્રસ્ટની સ્થાપના થઈ. ત્યારે શરૂઆત તદ્દન મફત શિક્ષણ આપવાથી કરવામાં આવી હતી. સમય જતાં જરૂરિયાતો વધતી ગઈ અને આ પહેલ એક અત્યંત વ્યવસ્થિત અને ટકાઉ કોચિંગ મોડલમાં વિકસિત થઈ. આજે વર્તમાનમાં ગાંધીનગર ખાતે ખૂબ જ રાહત દરે વર્ગો ચલાવવામાં આવે છે અને ભવિષ્યની દિશા તો આનાથી પણ વધુ સ્પષ્ટ છે. આવનારા સમયમાં હોસ્ટેલ સુવિધા ઊભી કરવા અને ડિજિટલ માધ્યમોના વિસ્તરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. અને હવે જે વાત હું કહેવા જઈ રહી છું એ સાંભળીને કદાચ નવાઈ લાગશે. માત્ર 1000 રૂપિયા માસિક ફી. જી હા, આ માત્ર એક સંખ્યા નથી, પરંતુ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે એક બહુ મોટી રાહત છે. ગાંધીનગર જેવા શહેરમાં જ્યાં રહેવાનો અને ભણવાનો ખર્ચ આસમાને હોય છે, ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની ઉચ્ચ ગુણવત્તાવાળી તૈયારી માટે આટલો નજીવો દર હોવો એ કોઈ નાનીસૂની વાત નથી.
આ બાબત ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે નાણાકીય અવરોધોને સંપૂર્ણપણે તોડી નાખે છે. આ બધું જ સાંભળીને એમ ન વિચારતા કે આ માત્ર કાગળ પરની વાતો છે. આ પ્રોજેક્ટ એકદમ વાસ્તવિક છે. ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં આવેલ અનિકેદ્યા અલ્ટેઝા વાવોલ ઉવારસતડ ચોકડી પાસે એમનું આખું માળખું ઊભું છે. આ એ જ જીવંત જગ્યા છે જ્યાં દરરોજ આર્થિક રીતે નબળા પરંતુ મહેનતુ યુવાનો એકઠા થાય છે, દિવસ રાત એક કરીને સખત અભ્યાસ કરે છે અને પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે. આટલા મોટા પ્રોજેક્ટને સફળતાપૂર્વક ચલાવવો એ કોઈ રમત વાત નથી. એના માટે સંચાલન વ્યવસ્થા એકદમ કડક અને સુવ્યવસ્થિત હોવી જરૂરી છે. અહીં આ કામ 3 સ્ટેપમાં થાય છે. સ્ટેપ 1 ટ્રસ્ટ દ્વારા સક્રિય સંચાલન, જે આખી સિસ્ટમની ચોક્કસ દિશા નક્કી કરે છે. સ્ટેપ 2 અનુભવી શિક્ષકોની શાનદાર ટીમ, જે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડે છે. અને અંતે સ્ટેપ 3 નિયમિત મોનિટરિંગ અને ટેસ્ટ સિસ્ટમ. આ સુનિશ્ચિત કરે છે કે શિક્ષણની ગુણવત્તા હંમેશા ઉચ્ચ સ્તરની જળવાઈ રહે. હવે આટલી જહેમત ઉઠાવ્યા પછી પરિણામો કેવા મળે છે અને વર્તમાનમાં કયા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તે જાણવું પણ એટલું જ રસપ્રદ છે. અહીં એક બહુ સ્પષ્ટ ચિત્ર જોવા મળે છે. એક તરફ અત્યંત સકારાત્મક અસરો છે, જેમ કે વિદ્યાર્થીઓની પરીક્ષામાં સફળતા, સમાજમાં વધેલી શૈક્ષણિક જાગૃતિ અને રોજગારીના અવસરોમાં થયેલો નોંધપાત્ર વધારો. પણ વાસ્તવિકતા એ પણ છે કે કેટલાક મોટા પડકારો હજુ પણ ઊભા છે, જેમ કે દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધાનો અભાવ, સંસ્થાને હજુ વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની જરૂરિયાત અને આ બધા કામ માટે સતત આર્થિક સહાયની આવશ્યકતા. આ પડકારો જ ભવિષ્યમાં સંસ્થાના માળખાગત વિકાસની તાતી જરૂરિયાત દર્શાવે છે. આ પડકારોને પહોંચી વળવા માટે ટ્રસ્ટ આગળ શું કરી રહ્યું છે? ચાલો તેમની ભવિષ્યની રૂપરેખા વિશે વાત કરીએ. ભવિષ્યમાં આ પ્રોજેક્ટ કેવી રીતે વધુ મોટો આકાર લેશે એ ખરેખર જોવા જેવું છે. ટ્રસ્ટની યોજનાઓ બહુ જ સ્પષ્ટ અને વ્યાપક છે. હોસ્ટેલ સુવિધા શરૂ કરવાથી લઈને વધુ નવા અને ઉપયોગી અભ્યાસક્રમો ઉમેરવા, અત્યારના સમય પ્રમાણે ડિજિટલ અને ઓનલાઈન ક્લાસ શરૂ કરવા, નવી બ્રાન્ચો ખોલવી અને એક અદ્યતન લાઇબ્રેરી બનાવવી. આ પ્રોજેક્ટ જે ગતિથી આગળ વધી રહ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે. આજના આ સવિસ્તાર વિશ્લેષણના અંતે એક બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. વંચિતોને સશક્ત બનાવવાના પાયા પર બનેલી આ પ્રકારની પહેલ લાંબા ગાળે સરકારી નેતૃત્વ અને સામાજિક માળખાને કેવી રીતે નવો આકાર આપશે? જરા વિચારો. જ્યારે છેવાડાનો અને આર્થિક રીતે નબળો યુવાન મુખ્ય પ્રવાહમાં આવે છે અને સરકારી હોદ્દાઓ પર બેસે છે, ત્યારે આખો સમાજ આપોઆપ સશક્ત બની જાય છે. જો આજના આ સેશનમાં આપેલી માહિતી પ્રેરણાદાયક લાગી હોય અથવા આ પ્રોજેક્ટ વિશે વધુ જાણવાની કે કંઈ પણ સહયોગ આપવાની ઈચ્છા હોય તો આયોજક ધર્મેશ ઠાકોરનો સંપર્ક 9428102334 પર ચોક્કસથી કરી શકાય છે. તો બસ, આજના આ માહિતીસભર અહેવાલમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.